નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. ગુજરાત રાજ્યના સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. આમ તો આને વિસ્તરણ ન કહી શકાય, પણ આખું પ્રધાનમંડળ ફરી રહ્યું છે. મુખ્યમંત્રી સિવાયના તમામ ચહેરાઓ આવતીકાલે ફરી જશે. આજે રાત્રિના 9 વાગે તમામ મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી લઈ લેશે અને નવા પ્રધાનમંડળનું લિસ્ટ રાજ્યપાલને સુપરત કરી દેશે. રાત્રિના 9 વાગે દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. આ દરમિયાન જે ચહેરાઓ આજે ગુજરાત છાયા દૈનિકે પ્રસિદ્ધ કર્યા છે, એ તમામ ચહેરાઓ સાથે જ નવું મંત્રીમંડળ બને તેવી શક્યતાઓ છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર માટે સારા સમાચાર એ છે કે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કદાચ જીતુ વાઘાણીની પસંદગી કરવામાં આવે તો નવાઈ પામવા જેવું નહીં રહે. જો જીતુ વાઘાણી ગૃહમંત્રી નહીં બને તો તેમના નામ સાથે નાયબ મુખ્યમંત્રી પદ પણ ચર્ચામાં છે. આમ ભાવનગરને ખૂબ જ સારું પ્રતિનિધિત્વ આગામી દિવસોમાં અને આવતીકાલે જ મળી રહ્યું છે. ભાવનગર માટે સારા સમાચાર એ પણ છે કે ગૃહમંત્રીનું ખાતું ભાવનગર માટે નવું નથી. અગાઉ પણ મહેન્દ્ર ત્રિવેદી, ગુરધનભાઈ ઝડફિયા કે જેઓ ભાવનગરના જ હતા, અને તે પહેલાં કિરીટસિંહ ગોહિલ તેઓ પણ ભાવનગરના હતા, તે તમામ ગૃહ ખાતું સંભાળી ચૂક્યા છે. જીતુ વાઘાણી જો ગુજરાતના ગૃહમંત્રી બનશે તો ગુજરાતમાં એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ગુજરાતને મળશે. મુખ્યમંત્રી બદલવાની વાત છે એનો છેદ ઉડી ગયો છે. મુખ્યમંત્રી કોઈ પણ સંજોગોમાં બદલાવાના નથી. ભૂપેન્દ્રભાઈ પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. મંત્રીઓના તમામ ચહેરાઓ બદલાશે. મંત્રીમંડળ 27નું બને છે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જીતુ વાઘાણી ઉપરાંત જયેશ રાદડિયા, સંગીતા પાટીલ, હીરાભાઈ સોલંકી સહિતના ચહેરાઓ પણ મંત્રીમંડળમાં આવે છે. આજે પ્રદેશના અને રાજ્યના તેમજ કેન્દ્રના મોટાભાગના સંગઠનના પદાધિકારીઓ ગુજરાત આવી જાય તેવી શક્યતાઓ છે. રાજ્યપાલ ગુજરાત આવી ગયા છે. રાત્રિના 9 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને નવા મંત્રીમંડળનું લિસ્ટ આપશે. રાત્રે 9 વાગે ગુજરાતના કોણ ધારાસભ્ય આવતીકાલે મંત્રી બનવા જઈ રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. આવતીકાલે સવારે અથવા તો આજ મોડી સાંજથી જ તમામ ધારાસભ્યો પર કે જેઓ મંત્રી બનવાના છે તેમના પણ ફોન આવવાના શરૂ થઈ જશે તે નિશ્ચિત બન્યું છે.